નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર 2000 રૂપિયાનો હપ્તો જમા થયો ખેડૂતોને મોબાઈલ લેવા માટે મળશે 6000 રૂપિયાની સહાય ચૂંટણી પહેલા શું દેવા માફ થશે ખેડૂતોને ફાયદો પૈસા થશે ડબલ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો જમા થયો ખાસ મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ને ખાસ મિત્રો 22માં હપ્તાની રાહ અત્યારે આતુરતાથી ખેડૂતો જોઈ રહ્યા હતા એવામાં મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે તેના પહેલા મિત્રો ખેડૂતોને ખાસ મોટી ચેતવણીઓ આપવામાં આવી રહી છે 22મો હપ્તો મિત્રો 2 થી 3 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવવાનો છે પરંતુ મિત્રો અત્યારે સ્કેમરો એક્ટિવ થઈ ગયા છે ને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે ફાયદો મિત્રો કેવી રીતે ઉઠાવી રહ્યા છે વાત કરું તો અત્યારે મિત્રો ખેડૂત ભાઈઓને મોબાઈલ ફોનમાં પૂરું જોશથી એક લિંક મોકલવામાં આવી રહી છે અને તેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે હપ્તાનો લાભ મળી રહ્યો છે અને હપ્તો ચેક કરવા માટે અથવા તો હપ્તો મેળવવા માટે લિંક ઉપર ક્લિક કરો જેવું મિત્રો તમે લિંક ઉપર ક્લિક કરો છો તેવા તમારા વોટ્સઅપમાં તેની વોટ્સઅપને મિત્રો હેક કરી દેવામાં આવે છે અને તમારી પ્રાઇવેટ મિત્રો કોઈ પણ ખાનગી વસ્તુ હોય છે તેને મિત્રો પબ્લિશ કરી દેવામાં આવે છે સ્કેમરો દ્વારા મિત્રો તેને લઈ લેવામાં આવે છે જો તમારો બેંક એકાઉન્ટની કોઈ ડિટેલ વોટ્સઅપમાં એડ કરેલી હશે તો તમારા બેંક એકાઉન્ટમાંથી મિત્રો પૈસા પણ કપાવા લાગશે અને આવી રીતે મિત્રો માહિતીઓ ચોરી કરવામાં આવે છે તો ખાસ મિત્રો આવી કોઈ લિંક ઉપર ક્લિક કરવું નહીં અત્યારે હજુ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો નથી જ્યારે પણ 2 થી 3 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં આ હપ્તો મિત્રો મોકલવામાં આવશે ત્યારે આપણી આ ચેનલ થકી તમને મિત્રો પૂરેપૂરી માહિતીઓ મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોબાઈલ ફોન લેવા માટે મળશે 6000 રૂપિયાની સહાય ખાસ મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ખાસ મિત્રો વાત કરું તો ખેડૂતોને મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ખેડૂતોને ખાતરના ભાવ બજાર ભાવ ઉપયોગી સમાચારોની માહિતી વગેરે ઓનલાઈન કામકાજ મોબાઈલથી કરી શકે તે માટે આ યોજના મિત્રો ચલાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મોબાઈલ આપવામાં આવતો નથી પરંતુ મિત્રો મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ સહાય યોજના અંતર્ગત મિત્રો તમને 6000 રૂપિયાની સહાય મળે છે ખાસ મિત્રો તમને જણાવું તો 2024 અને 25માં આ યોજના લાગુ કરવામાં આવી હતી અને તેનો લાભ મિત્રો ખેડૂતોને આપવામાં આવ્યો હતો અત્યારે મિત્રો 2026 અને 27 માટે આ યોજના ટૂંક જ સમયમાં મિત્રો લાગુ કરવામાં આવશે અંદાજે મિત્રો એપ્રિલ જૂનમાં મિત્રો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવશે તો મોબાઈલ સહાય યોજના અંતર્ગત લાભ તમે લઈ શકશો જ્યારે મિત્રો 2024 અને 25માં જે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજીઓ કરી હતી તેમાં મિત્રો અનેક ખેડૂતો એવા દાવા કર્યા છે કે અમને મોબાઈલ ફોન લેવા માટે સહાય મળી નથી જેમાંથી મિત્રો લાખો અરજીઓ આવી હતી તેમાંથી મિત્રો અમુક જ ખેડૂતોની અરજીઓ પાસ કરવામાં આવી અને અમુક જ મિત્રો ખેડૂતોને આમાં લાભ આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ચૂંટણી પહેલા દેવા માફ થશે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ચૂંટણી મિત્રો આવતી હોય છે ત્યારબાદ અવારનવાર મિત્રો આવા મોટા સમાચારો સામે આવતા હોય છે જેમાં મિત્રો અત્યારે મોટા સમાચાર ફરી રહ્યા છે કે શું ચૂંટણી આવી રહી છે 27-28માં મિત્રો ચૂંટણી આવવાની છે તો શું ચૂંટણી પહેલા દેવા માફ થવાના છે ખેડૂતોના દેવા માફ કરશે શું સરકાર ખાસ મિત્રો મોટી ભેટ ખેડૂતોને મળી શકે છે ખાસ મિત્રો વાત કરું તો મોદી સરકારે વર્ષ 2014માં સત્તા ઉપર આવ્યા પછી મિત્રો 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું જો કે મિત્રો સરકાર તેનું આ લક્ષ્ય પૂરું કરી શકી નથી મોદી સરકારે આપેલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કે થઈ નથી પરંતુ તેનો ખ્યાલ આવ્યો નથી પરંતુ તેમના ઉપરનું દેવું અનેક ગણું મિત્રો વધી ગયું છે ત્યારે મિત્રો 2017માં મિત્રો 28માં એટલે કે 2017માં 28માં મિત્રો ચૂંટણી આવી રહી છે એટલે કે મિત્રો 27-28માં ચૂંટણી આવી રહી છે તો શું ચૂંટણીમાં દેવા માફીનો મુદ્દો ઉછળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ચૂંટણી પહેલા સરકારે ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરવા જોઈએ તેવી અપીલ કરવામાં આવી રહી છે તમારો મિત્રો શું અભિપ્રાય છે જરૂરથી જણાવી આપજો શું મિત્રો ખેડૂતોના થોડા ઘણા પણ દેવા માફ થવા જોઈએ કે નહીં જે પણ તમારો અભિપ્રાય હોય જણાવજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ફાયદો પૈસા થશે અવેલેબલ ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે મિત્રો ખેડૂતો માટે અવારનવાર અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં મિત્રો એક યોજના છે જેમાં મિત્રો ખેડૂતોના પૈસા ડબલ આપણને જોવા મળે છે ખાસ મિત્રો વાત કરું તો સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના ચલાવવામાં આવી એટલે ખાસ કરીને મિત્રો આ યોજનાનું નામ આપવામાં આવ્યું છે કિસાન વિકાસ પત્ર યોજના ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરી શકે છે અને આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા
મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ મળે છે અને આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તેને મિત્રો હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું મિત્રો રહે છે। વધુ માહિતી માટે મિત્રો તમે પોસ્ટ ઓફિસમાં જઈને આમની વિગતવાર માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મળશે 10,000 રૂપિયાની લોન। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમને આ મોટો ફાયદો મળવાનો છે। કેવી રીતે મળશે ખાસ મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી। આ યોજનાને દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સમાં બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ ઉપર મિત્રો 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। અને આ એક પ્રકારની લોન સુવિધા છે। તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયાની લોન માટે તમે અરજી કરી શકો છો અને આ 10,000ની લોન તમને મિત્રો વાપરવા માટે આપવામાં આવે છે। જો તમે સમયગાળા અનુસાર તેને ભરી પણ દો છો તો તમને મિત્રો આમાં ડબલ લોન આપવામાં આવે છે। તો ખાસ મિત્રો આમાં મુખ્ય અને ઉપયોગી વાત એ છે કે તમે ઝીરો બેંક બેલેન્સ ઉપર 10,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને ઝીરો બેંક બેલેન્સ ઉપર તમારું અકાઉન્ટ પણ મિત્રો ચલાવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણીત મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। મહિલાઓ માટે પણ મિત્રો અનેક યોજનાઓ અત્યારે ચલાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો તેમાંથી આ એક ઉપયોગી યોજના છે જેમાં સાબિત થઈ છે। મહિલાઓને મિત્રો આમાં 6,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। ખાસ મિત્રો વાત કરું તો કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓને ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આજે મિત્રો અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં મહિલાઓને સરકાર તરફથી 6,000 રૂપિયા મળે છે। માત્ર પરિણીત મહિલાઓને જ આનો લાભ મળશે। આ સરકારી યોજનાનું નામ છે મિત્રો માતૃત્વ વંદના યોજના, જેમાં ગર્ભવતી મહિલાની સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવે છે। આ મદદ મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે। દેશભરમાં જન્મેલા બાળકોને કુપોષિત ન રહે અને તેના કોઈ પણ પ્રકારના બીમારીઓનો ભોગ તે ના બને તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે। તો ખાસ જે પણ મહિલાઓનો આમાં મિત્રો લાભ લેવો હોય તે લઈ શકે છે। મિત્રો આ અંતર્ગત 6,000 રૂપિયા આપવામાં આવે છે। આમાં પહેલા મિત્રો 2,000, બાકી ધીરે ધીરે 4,000 રૂપિયા એવી રીતે મિત્રો હપ્તા ટાઈપ મિત્રો આપવામાં આવે છે। અને આમાં મિત્રો ખાસ ગર્ભવતી મહિલાઓ લાભ લઈ શકે છે, એટલે કે પરિણીત મહિલાઓ મિત્રો આમાં લાભ લઈ શકે છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। આજનો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો। મળીશું એક નવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો આજનો આ વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો।